હેલો મિત્રો, કેમ છો? મજામાં છો ને? આપણે નવો બ્લોગ ચાલુ કરી દીધો છે. આજે પાછો બીજો બ્લોગ ચાલુ કર્યો અને આપણે સત્તાની દુકાન આજે બંધ જેવું લાગે છે. બંધ જ છે, બંધ જેવું લાગતી નહીં. ગાડી વાડી ખતરનાક આવે છે, બોલેરો વાળા વેરી ખતરનાક. અને થોડો તમને નજારો બધી પાર હમણાં ઠોકી નાખતી હવે એક પેલેથી નીકળી તો એવું કઈક આઈટમ છે ગાઈસ. અને આવું કઈક સત્તાનભાઈ ની આપણે દુકાન આજે બંધ છે. હા, જોઈ શકો તમે. સરતાન બતા દિયા તમને. એમને નહીં બતાવતા, થોડા ગરમ થઈ જાય. સંદીપભાઈ, આ મહેશભાઈ દુકાન બંધ છે. સરતાનભાઈ ની દુકાન બંધ છે ગાઈસ. આવું કંઈક છે ને હમણાં 2 દારૂની ગાડી નીકળી છે. હમણાં સાહેબને ફોન કર્યો આગળ, અને આપણે હું લેવા દઈએ સાહેબને ફોન કર્યો એટલે નહીં ભાવ કાપે એવું છે. અને મળીએ કંઈક નવા જશે નવો બ્લોગ લઈને. કાકો નાકો ઘણા વહ્યા. ફાઇનલી મિત્રો બધા ડાંગર રૂપા માંડ્યા છે. આપણે હવે બધા ઘણા બધા બુધનો જો આ ડાંગર રૂપે છે. આ બધા બહુ મજૂર બોલાયા છે બાર થી ગાઈસ. અહીંયા આપણે ડાંગર રૂપાની છે. હમણાં બહુ કામ કર્યું આપણે. બહુ કામ કરતો રાકેશ, હાય કહી દે. બહુ છોકરાઓ મહેનત કરે છે ડાંગર ખાવા. અમે આ બાજુ બેઠા છે મહેશ બાબુ ને આપણે આ બાજુ છે. હેલો ગાઈસ, આપણે બીજા છે આપણે મળવા ગયા પૂછ્યો આજે આપણે ઘણા દિવસ પછી આપણો બ્લોગમાં આવ્યો અને પૂછ્યા હાય કીધા હાય ગાઈસ. એ આપણે અક્ષયભાઈને મળવા અને આવો કંઈક નજારો છે. હમણાં વરસાદ પડે છે, છાટા ચાલુ જ છે. અને થોડું ઘણું પડે જ છે. વારા છે બાજુ વધારે પડે છે. અમારું મોડલ એ બસ આવી જાય, પણ થોડોક બ્રેક મારી દઈએ એટલે ગાડી ઊભી રાખીએ અને પાછી ગાડી સાઈડ કાઢી લઈએ. ખતરનાક વરસાદ પડે છે. કંઈ અમે પલાળતા આપણે અક્ષયભાઈને મળવા જઈએ છીએ. આવું કંઈક છે. ખતરનાક વરસાદ પડે અહીંયા. આ બાજુ વરસાદ વધારે છે. હા ભાઈને પેટ્રોલ ગાડી બંધ પડી ગયા, હું થયું ખબર નહીં. તો મિત્રો આપણે પેલી બાજુથી આવી ગયા છે ને આ બાજુ મંદિર સાઈડ આવ્યા છે. હનુમાન દાદાનું મંદિર છે અને થોડોક તમને નજારો બતાવીએ હનુમાન દાદાનું મંદિર. હું ને અક્ષયને પૂછવી આવ્યા છે આ બાજુ. અને અહીંયા નિહાળ બી છે, થોડીક તમને બતાવીએ. અક્ષય બાપુ પૂછ્યો. સ્કૂલ છે, ડામર ફળિયા સ્કૂલ છે આ બાજુ. અને આ હનુમાન દાદાનું મંદિર છે ગાઈસ. અને આવું હમણાં વરસાદ પડીને રહ્યો એટલે આવું કંઈક લાગે છે. આયું હમણાં મંદિર બનાવ્યું છે બીજું. અને આયું હતું વર્ષો પુરાનું મંદિર હતું હનુમાન દાદાનું. જોઈ શકો છો તમે. આ બાજુ એક મૂર્તિ બી છે જે હનુમાન દાદા. આવું કંઈક છે બધું. તો મિત્રો એટલું જ જણાવવાનું હતું અને બીજું કંઈ નહીં. અને આ બ્લોગ અહીંયા જ એન્ડ કરીએ અને મળશું કંઈક નવા બ્લોગ લઈને આવશું. અને બસ બીજું કંઈ નહીં કેવું. ચાલો.